ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટેનું રાઉન્ડ 2 નું રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે. હવે રાઉન્ડ 3 ની શું પ્રોસેસ છે, નવું જે ટાઈમ ટેબલ આવ્યું છે, શું કહેવા માંગે છે, આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિડીયોને ચાલુ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને ડિપ્લોમાની અંદર તમે કોઈ પણ કોલેજ, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લીધું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણા કોમ્બો કોર્સિસની લિંક છે, જેમાં વિડીયો, મટીરિયલ, ડાઉટ હેલ્પલાઇન, પ્રીવિયસ યર્સના પેપર્સ બધું જ અવેલેબલ છે. અને કોમ્બોની અંદર એક સબ્જેક્ટની પ્રાઇસ ફક્ત અને ફક્ત 250 રૂપિયા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ચેક કરી લો. બાય કરવા હોય તો બાય કરી શકો છો અને સરસ ભણવાનું સ્ટાર્ટ કરી દો. આ ઉપરાંત તમે આપણી એપ્લિકેશનમાં ડિપ્લોમાના ફોલ્ડરમાં જઈને ઇંગ્લિશ અથવા તો ગુજરાતી મીડિયમમાં જશો તો તમને પણ તમારા કોર્સિસ મળી જશે. સિંગલ કોર્સિસ પણ મળશે અને કોમ્બો કોર્સિસ પણ અવેલેબલ છે. અને ફ્રેન્ડ્સને શેર જરૂર કરી દેજો. હવે ડિપ્લોમાની અંદર તમે જોઈ શકો છો, ફર્સ્ટ યર ડિપ્લોમા વેકેન્ટ રાઉન્ડ ફોર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ. ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ માટે વેકેન્ટ રાઉન્ડ સ્ટાર્ટ થયો છે. એનું કેલેન્ડર અહીંયા આપી દીધું છે. જુઓ, ડિક્લેરેશન એન્ડ એલોટમેન્ટ લિસ્ટ ઓફ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2 એક 8 રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવી ગયું. હવે ઓનલાઈન પેમેન્ટ કરવાની ડેટ છે 1, 2 અને 3 તારીખ. આ 1, 2 અને 3 તારીખમાં તમે તમારું ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. આ તારીખ સુધીમાં 1/8 થી 3/8 સુધીમાં. હવે આગળ વધીએ 15 નંબર. રીશફલિંગ એન્ડ ઓલ્ટરનેશન ઓફ ચોઇસ ઇફ એની ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 3. ત્રીજા રાઉન્ડ માટે, બરાબર, ત્રીજા રાઉન્ડ માટે રીશફલિંગની વાત ચાલુ કરી છે. ગવર્મેન્ટ કોલેજની વાત છે, GIA ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટની વાત છે. કઈ વાત કરી છે? 4 તારીખ 5 વાગ્યાથી 5મી તારીખ આખી અને 6ઠી તારીખ, બરાબર, રીશફલિંગ ચોઇસ ફિલિંગ થશે. પણ ગવર્મેન્ટ કોલેજ અને GIA કોલેજ માટે થશે. પ્રાઇવેટ કોલેજની અહીંયા વાત કરી નથી. હવે ફક્ત ગવર્મેન્ટ કોલેજનો રાઉન્ડ હશે. ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ લિસ્ટ, એકચ્યુઅલ એડમિશનની જે લિસ્ટ આવી જશે એ 8 તારીખે તમારું એડમિશન થર્ડ રાઉન્ડ આવી જશે. જે પણ વિદ્યાર્થીઓનો મેરિટ જનરેટ થયો છે બધા થર્ડ રાઉન્ડમાં જઈ શકે છે, કોઈ તકલીફ નથી. ઓનલાઈન પેમેન્ટ કરવાની રાઉન્ડ 3 માટેની ડેટ છે 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ, 2 તારીખે લોકોએ આપી છે. અને ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 3. રાઉન્ડ 3 પછી પણ જે વેકેન્સી બહાર પડશે એ 11/8 તમને લિસ્ટ આપી દેશે. તો જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 3 માં ગવર્મેન્ટ અને GIA ઇન્સ્ટિટ્યૂટ માટે આગળ વધવું હોય તો 4 વાગ્યાના 5 વાગ્યાથી કીધું, 4થી તારીખ અડધી જ માનો ને, 5, 6 2 દિવસ તમારી પાસે, અઢી દિવસ જેવું છે. એનું રિઝલ્ટ 8 તારીખે આવશે. હવે આની અંદર આઈ થિંક નવું કંઈ નથી. જે ઓફિશિયલ કી ડેટ્સ આપી છે એ પણ આ જ છે. આમાં બી કંઈ નથી. હવે બીજી કોઈ અપડેટ હોય તો જોઈ લઈએ. લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રિમાર્ક્સ હુઝ રેન્ક ઇઝ નોટ વિઝિબલ ફોર, ઓકે, 29/7 એક અપડેટ આવેલી હતી, બરાબર. જે પણ વિદ્યાર્થીઓના રિમાર્ક્સ આવ્યા છે, બરાબર, તો એ લખેલા છે અહીંયા એમનો રેન્ક વિઝિબલ નથી. ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન હશે, ક્વોલિફાઈડ નહીં થયા હોય, ફોલ થવાના લીધે, આ બધી વસ્તુ અહીંયા લખેલી છે. એ તમે આમાં તમારું નામ ચેક કરી શકો છો, છે કે નહીં, બરાબર. તમારું ક્યાંક કેન્સલ થયું હોય તો એના માટેનું છે. પછી બીજી કોઈ અપડેટ છે? હજી રાઉન્ડ 2 નું કોઈ સ્ટેટિસ્ટિક અહીંયા આવેલું નથી કે ભાઈ તમને સ્ટેટિસ્ટિક બતાવે એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો આટલી અપડેટ આવેલી છે. તો રાઉન્ડ 3 હવે જે થવાનો છે એ ગવર્મેન્ટ કોલેજો માટેનો થવાનો છે. તો જે પણ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજ માટે રાઉન્ડ 3 માં જવું હોય જઈ શકે છે. નિયમો સેમ જ છે. રાઉન્ડ 3 માં તમને કોઈ કોલેજ મળશે તો રાઉન્ડ 2 ની તમારી જતી રહેશે. રાઉન્ડ 3 માં કંઈ નહીં મળે તો રાઉન્ડ 2 માં તમે જે મળેલી છે એ તમારી એમની એમ રહેશે. જે રાઉન્ડ 1 થી 2 ના નિયમો હતા એ જ રાઉન્ડ 2 થી 3 ના નિયમો છે. ખાલી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા પિક્ચરમાં હવે આવશે નહીં. ઓનલી અને ઓનલી ગવર્મેન્ટ કોલેજો ઇન્સ્ટિટ્યૂટ પિક્ચરમાં. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળતા રહીએ છીએ આવી જ કોઈ નવી ડિપ્લોમાની અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.